આપ પણ જાણો છો કે ચૈતરભાઈ એ ચતુર વ્યક્તિ છે. ભારત માતા કી. ફરીથી આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણા લોકલાડીલા નેતા સાથે શ્રી મનસુખભાઈ વસાવા ઉપસ્થિત છે. પ્રદેશના મહામંત્રી રેતીભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી પટેલ, જિલ્લાના મંત્રીઓ તેમજ પ્રદેશના પદાધિકારીઓ ઉપસ્થિત છે. પૂર્વ જિલ્લા પ્રમુખ નર્મદા, પૂર્વ ભાજપના મહામંત્રી આર પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ નર્મદા 2005 થી ચાલુ છે. સાથે શ્રી હિમાંશુભાઈ વિષ્ણુભાઈ દેસાઈ, પૂર્વ પડે છે કે જેમણે જુલ્મો સહન કર્યા મુલાયમ સરકારમાં, એની લાઠીઓ ખાધી, એના પોલીસની ગોળીઓ ખાધી, જેલમાં ગયા, એમણે સહન કર્યું, એમનો પહેલો અધિકાર. ને ત્યાર પછી સૌ લોકો ત્યાં જાય એના માટે પણ મોદી સાહેબ વ્યવસ્થા કરી રહ્યા છે. આપ સૌ પણ એમાં જોડાઓ અને રામલલાના દર્શન કરો એ આપ સૌને વિનંતી પણ કરું છું. ફરી મિત્રો, આ દેશનો વિકાસ મોદી સાહેબે કહ્યું ને, ગઈકાલે મોદી સાહેબે કહ્યું કે અમે 370ની કલમ હટાવી તો અમને 370 સીટ આ દેશના લોકો આપશે અને એનડીએને 400થી પાર. આ એમણે કાલે વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભાની અંદર. આ વાતની સામે કોંગ્રેસીઓ કંઈ બોલી શક્યા નહીં. એમણે કહ્યું કે આ દેશના લોકો આળસુ છે, એ કંઈ કરી છૂટવા માંગતા નથી, એમનામાં ટેલેન્ટ નથી. આ વિદેશના લોકો એ કામ કરવા ઈચ્છે છે, એમનામાં અક્કલ છે અને એટલા માટે એ લોકો આગળ છે. તો આપણા દેશના લોકો કમ અક્કલ છે? કમ અક્કલ કહીને આપણા દેશના લોકોનું અપમાન કર્યું. નહેરુજીએ કર્યું, ઇન્દિરા ગાંધીએ કર્યું અને કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે. આપણે મોદી સાહેબે આ દેશના ટેલેન્ટને બહાર લાવીને જે રીતે વિકાસ કરીને આ કોંગ્રેસને પણ અને વિદેશીઓને પણ જવાબ આપ્યો છે કે અમારા દેશમાં પણ ટેલેન્ટ ઓછી નથી. અમારા દેશમાં પણ ખૂબ હોશિયાર લોકો છે કે જે ચંદ્ર ઉપર અમેરિકા કે બીજા મોટા દેશો જઈ નહીં શક્યા, ત્યાં સફળતાપૂર્વક આપણું ચંદ્રયાન ત્યાં ઉતારી શકાયું. એ જ આપણી એનો પુરાવો છે મિત્રો. એટલે મિત્રો, મારે આપ સૌને તો એટલું જ કહેવું છે કે દેર આયે દુરસ્ત આયે. પણ તમારા વિસ્તારની અંદર જે લોકોની તમે સેવા કરવા ઈચ્છો છો, જે લોકોના કામ કરવા માંગો છો, આપણે બધા સાથે મળીને તમારા વિસ્તારને ડેવલપ કરવા માટેની જવાબદારી લઈએ છીએ. અહીં બેઠેલા સૌ આગેવાનો એ ગરીબ સામાન્ય માણસો માટે લડતા આવ્યા છે, ખૂબ સંઘર્ષ કરીને આવ્યા છે. અમારા મનસુખભાઈ તો 6-7 વાર ચૂંટાયા. કેટલી વાર? 6 વાર ચૂંટાયા અને 6 વાર ચૂંટાતી વખતે લપાતા છુપાતા ગામમાં જતા એવી સ્થિતિ હતી. ગામમાં જાય તો કોંગ્રેસીઓનો માર પડે એવી સ્થિતિ હતી. કોઈ સગાના ઘરે જાય તો પેલા વિચારો કે જમી લો મનસુખભાઈ, પણ પાટલા બાંધ નથી, તમે જતા રહો.
એ તો પેલા અમારી પર જુલમ કરશે એવા સમયમાં પણ એમણે કામ કર્યું અને આજે આ દિવસો આવ્યા છે કે જ્યારે આજે બધાને સ્વતંત્રતા મળી હોય એવું લાગે છે. બધાને એમ લાગે છે કે આજે અમને ફ્રીડમ મળ્યું છે. તો આ એની પાછળ આ બધા જ આગેવાનોને તમારા બધાનો સંઘર્ષ છે. મિત્રો, આપણે સૌ સાથે મળીને મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવીને જે હેટ્રિક કરવાના છે, આપણે પણ ગુજરાતની અંદર 26માંથી 26 સીટ જીતીને ત્રીજી વાર હેટ્રિક પણ કરવી છે અને દરેક સીટ 5 લાખથી વધુ સીટે વધુ મતે જીતવી પણ છે. આવા સંકલ્પ સાથે આપણે સાથે મળીને આગળ વધીએ એ જ આપણી પાસેથી અભ્યર્થના સાથે મારી વાત. એનાથી વિશેષ જોઈએ છે કે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે આખા સમગ્ર આદિવાસી બેલ્ટની અંદર કહીએ તો હું એટલા માટે કહી શકીશ કે આદિજાતિ આયોગના પણ હું મેમ્બર તરીકે કામગીરી કરી છે. આખા ભારત દેશની પરિભ્રમણ પણ કરી છે. એ દરમિયાન જોતા અમને લાગે છે કે છેલ્લા 10 વર્ષની અંદર જે આદિવાસી વિસ્તારોની અંદર જે કામો કર્યા છે એનાથી આજે આખા સમગ્ર દેશની અંદર આદિવાસી સમાજ આદરણીય નરેન્દ્રભાઈના પડખે છે. એથી વિશેષ આપે બીજી વાત પણ કરી, ક્યાંક નાની અમારાથી પણ ભૂલ અને સતી થઈ છે, પણ આ જીવન અમે લોકોએ બધા જ અમારી સાથેની સંપૂર્ણ ટીમ એ ભારતીય જનતા પાર્ટીના બીજ છે. એ શરૂઆતથી લઈને આજ સુધી ક્યારે પણ બીજો વિચાર ન કર્યો. નાની કોઈક બાબત સ્થાનિક લેવલની અને એના કારણે કંઈક અણબનાવો થયા હતા, પણ એ પણ અમે બેસીને સોલ્વ કર્યા છે. અને આજે આદરણીય CR પટેલ સાહેબની જે નેમ છે કે એમણે કહ્યું છે કે 26 બેઠક લોકસભાની જીતવાની છે, એની સાથે 5 લાખ મતની લીડથી જીતવાની છે. ત્યારે અમે પણ એમને વિશ્વાસ આપીએ છીએ કે આદિવાસી બેલ્ટની અંદર 4 જે અનામત સીટ છે ટ્રાઇબલની, હું પ્રદેશ અધ્યક્ષ હતો મોરચાનો એટલા માટે વિશેષ કહું છું કે અને એક સામાન્ય બેઠક પરથી અમારા મનસુખભાઈ વસાવા લડે છે. આ 5 બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતવામાં અમે પણ અમારાથી જે પણ સહયોગ અમે આટલા વર્ષનો આખી બેલ્ટની અંદર કામગીરી કરી છે એની સંપૂર્ણ તાકાત આ સમયની અંદર અમે આપીએ. રાષ્ટ્ર આજે ઈચ્છી રહ્યું છે કે ગુજરાતમાંથી એક પણ સીટ એ સૌથી હાઈએસ્ટ આદરણીય પાટીલ સાહેબનો તો સંકલ્પ છે કે 5 લાખ, પણ અમે તો કહીએ છીએ એનાથી વિશેષ મતોથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એ નિશ્ચિત છે. આપ પણ જાણો છો કે ચૈતરભાઈ એ ચતુર વ્યક્તિ છે. એ પોતાની એક વ્યક્તિત્વ ટકાવવા માટે લોકોને ગુમરાહ કરીને વાતનું આમ તેમ કરીને, તમે બધા જાણો છો હું પણ ગુનો કરીશ તો મારે પણ સજા ભોગવવી પડે. કાયદો કોઈને છોડતો નથી. આપણે જ્યારે સંવિધાનની વાત કરીએ છીએ તો સંવિધાનની ઉપર તો કોઈ છે નહીં. તો આપણે જ્યારે નિયમ તોડીશું તો એનું